મિત્રો આપણે પ્રકરણ 6 બીજો લેક્ચર આગળ આપણે પ્રસ્તાવના પછી કાચી ધાતુ જે હોય અયસ્ક ખનિજો એ ખનિજો વિશેની ચર્ચા કરી અને એ ખનિજો છે એમાંથી અયસ્કમાંથી ધાતુને કઈ રીતે છૂટી પાડવી તો એને 3 તબક્કાથી છૂટી પડાય। એક ધાતુનું સંકેન્દ્રીકરણ કરાય એટલે અયસ્કનું સંકેન્દ્રીકરણ, એનું અલગીકરણ અને શુદ્ધિકરણ। તો એમાંની આજ પહેલી પદ્ધતિ અયસ્કનું જે સંકેન્દ્રીકરણ કરવામાં આવે એના માટે જુદી જુદી પદ્ધતિઓનો ઉપયોગ થાય। આ જે અયસ્ક છે, અયસ્ક એટલે કાચી ધાતુ અથવા ખનિજ। આ ખનિજ હોય એમાંથી બિનજરૂરી જે બિન ઉપયોગી અશુદ્ધિઓ હોય કે જેનું આપણે કામ નથી એ અશુદ્ધિઓ દૂર કરી અને એની અંદર ધાતુનું પ્રમાણ વધારવું, અશુદ્ધિઓ દૂર કરી ધાતુનું પ્રમાણ વધે તો એ જે વધે એ પદ્ધતિને એનું સંકેન્દ્રીકરણ કહેવાય। સંકેન્દ્રીકરણ એ બોલાય, સજાવટ બોલાય ને સમપરિષ્કરણ પણ બોલાય। વધારે પ્રચલિત શબ્દ સંકેન્દ્રીકરણ છે। એટલે ખનિજ હોય અયસ્ક એમાંથી અનિચ્છનીય પદાર્થોને દૂર કરવા અને ધાતુનું પ્રમાણ વધે। દાખલા તરીકે આ એક ખનિજ છે, આ ખનિજની અંદર અયસ્કની અંદર ગેંગના કણો પણ છે। ગેંગ એટલે અશુદ્ધિઓ, માટી રેતીનો કચરો। હવે એ બધું તમે દૂર કરો અને ખાલી શુદ્ધ ખનિજ જ વધે તો એ જે ખનિજ રહી એની અંદર ધાતુનું પ્રમાણ છે એ દળથી વધ્યું। કારણ કે શરૂઆતમાં 5 કિલો હતી એમાંથી 1 કિલો અશુદ્ધિ અનિચ્છનીય પદાર્થને તમે દૂર કરી દીધા, 4 કિલો વધ્યું। એ 4 કિલોમાં ધાતુનું દળથી પ્રમાણ વધ્યું। એટલે આમ ધાતુ છે એ વધી નથી જતી, એની નીપજ આ ખનિજની અંદર 20 ગ્રામ જો ધાતુ નીકળવાની હોય ને તો 20 જ નીકળે। પછી આ ખનિજ અયસ્ક અશુદ્ધિઓ સાથે 5 કિલો હોય 50 કિલો હોય પણ એની અંદર 20 ગ્રામ જ ધાતુ હોય, પણ અનિચ્છનીય અશુદ્ધિ છે એને તમે દૂર કરી દો એટલે આનું વજન ઘટે। વજન ઘટે એટલે શું થાય, એના પ્રમાણમાં ધાતુ છે એનું પ્રમાણ વધે। એટલે ખનિજ હોય કે અયસ્ક હોય એમાંથી અનિચ્છનીય પદાર્થોને દૂર કરવું એનું નામ સંકેન્દ્રીકરણ। સંકેન્દ્રીકરણ કરવાથી ધાતુનું પ્રમાણ છે એ ખનિજની અંદર દળથી વધારો થાય। તો આ જે સંકેન્દ્રીકરણ કરવા માટે જે પદ્ધતિઓનો ઉપયોગ આપણે કરશું એ પદ્ધતિનો આધાર અયસ્ક અને જે ગેંગના કણો હોય કે ધાતુ અંદર હોય એ ધાતુના ભૌતિક ગુણધર્મો ઉપર આધારિત છે। કઈ પદ્ધતિ વાપરવી એ પદ્ધતિનો આધાર અયસ્ક ગેંગ કે ધાતુના ગુણધર્મો ઉપર છે, ભૌતિક ગુણધર્મો। ગમે તે સંકેન્દ્રીકરણની પદ્ધતિ વાપરીને તમે ધાતુનું સંકેન્દ્રીકરણ ન કરી શકો। માટે ધાતુના જે સંયોજનો હોય, ગેંગના ભૌતિક ગુણધર્મો હોય, ધાતુના પ્રકાર, પ્રાપ્યતાની સગવડતા એ કઈ રીતે મળી છે, ક્યાંથી મળી છે, પર્યાવરણ ઉપર એની શુદ્ધિકરણ કરો તો કેવી અસર થશે, આ બધી જ બાબતોને ધ્યાનમાં લઈ અને સંકેન્દ્રીકરણની પદ્ધતિનો ઉપયોગ થાય। તો કુલ આવી જે પદ્ધતિઓ છે એમાંની 4 પદ્ધતિનો આપણે ઉપયોગ કરવાનો છે। તો સંકેન્દ્રીકરણ માટે કુલ 4 પદ્ધતિ વપરાય, યાદ રાખજો। માની લો કે મોટો ક્વેશ્ચન પૂછ્યો કે અયસ્કનું સંકેન્દ્રીકરણ સમજાવો અને કોઈ પણ 2 પદ્ધતિ વિશે માહિતી આપો, તો આપણને એ ખબર હોવી જોઈએ કે આના માટે 4 પદ્ધતિ વપરાય છે અને 4માંથી તમને સારી લાગતી 2 પદ્ધતિ છે એની સમજૂતી આપવાની। તો પહેલી સંકેન્દ્રીકરણની પદ્ધતિ છે જલીય પ્રક્ષાલન। પ્રક્ષાલન એટલે ધોવું, પ્રક્ષાલન એટલે ધોવું। ડિટર્જન્ટ માટે, સાબુ માટે પ્રક્ષાલન શબ્દ વપરાય।
એ ધોવાની અંદર કામ આવે, એટલે જલીય પ્રક્ષાલન. બીજી પદ્ધતિ આવશે ચુંબકીય અલગીકરણ, ત્રીજી આવશે ફીણ પ્લવન પદ્ધતિ અને ચોથી આવશે નિક્ષાલન. આ કુલ 4 પદ્ધતિનો ઉપયોગ છે એ સંકેન્દ્રીકરણ, અયસ્કના સંકેન્દ્રીકરણ માટે થાય છે. તો એમાંની પહેલી પદ્ધતિનો આપણે અભ્યાસ કરીશું જલીય પ્રક્ષાલન. આ પદ્ધતિ છે એ અયસ્ક અને ગેંગના જે કણો હોય, અયસ્ક અને ગેંગના કણો, આના ઘનતા તફાવત ઉપર આધારિત છે. ઘનતાના તફાવત ઉપર આધારિત છે. એટલે અયસ્ક અને ગેંગના કણો છે એમની વચ્ચે જો ઘનતાનો તફાવત જોવા મળે, એક વજનદાર હોય એક હળવો હોય, ત્યારે જલીય પ્રક્ષાલન પદ્ધતિનો ઉપયોગ થાય. અને ઘનતા તફાવત પદ્ધતિથી પણ ઓળખાય, એ પણ બોલાય. તો જલીય પ્રક્ષાલન પદ્ધતિમાં સૌ પ્રથમ પાવડર કરેલ જે અયસ્ક હોય ખનિજ, આના ઉપર પાણીનો પ્રવાહ પસાર કરતા જે હલકા કણો હોય એ દૂર જાય, દૂર પડે. અને જે ભારે કણો હોય, માની લો કે અયસ્કના કણો ભારે છે તો એ નજીક રહેશે. પાવડર કરેલી ખનિજ હોય એના ઉપરથી તમે આમ પાણીનો પ્રવાહ પસાર કરો એટલે શું થાય? હલકા કણો પાણીના પ્રવાહ સાથે ખેંચાતા જાય એટલે એ દૂર જશે, અને જે અયસ્કના ભારે કણો હોય એ નજીક રહેશે. આ જે જલીય પ્રક્ષાલન છે એની અંદર બીજી એક ચાંકડાવાળી પદ્ધતિ પણ આવતી. અહીંયા પણ ઘનતાનો તફાવત હોય ત્યારે એનો ઉપયોગ થતો. આપણે તમે કદાચ ખાંચાવાળું ગોળ રાઉન્ડ ટેબલ, આપણે કુંભાર હોય એ શું કરે, ગોળ ચાંકડો એનો આમ ફેરવે, પછી વચ્ચેથી ઘડાને આકાર આપે. તો એવો જે ફરતો ચાંકડો હોય એમાં ખાંચા હોય, ઉપરથી ખનિજનો પાવડર જે કરેલો હોય અયસ્કનો એ દોડે એટલે શું થશે કે આમ ફરે ને એટલે હલકા કણો દૂર પડે, નજીક કણો ભારે કણો છે એ નજીક પડે. તો આ પદ્ધતિનો જૂની જે 10મા ધોરણની ટેક્સ્ટબુક હતી એમાં આ પદ્ધતિ આવતી હતી. પ્રક્ષાલન, એને પ્રક્ષાલન ન કહેતા, એને અલગીકરણ, ઘનતા તફાવત અલગીકરણ કહેતા. તો એની મદદથી આપણે હલકા અને ભારે કણો છે એને દૂર કરી અને અશુદ્ધિઓ છે એ દૂર કરી શકાય. તો આ એક સંકેન્દ્રણની સાદી પદ્ધતિ છે. અને ત્યાર પછી બીજી છે ચુંબકીય અલગીકરણ પદ્ધતિ. આ ચુંબકીય અલગીકરણ પદ્ધતિનો ઉપયોગ અયસ્ક અને ગેંગના કણોમાં જો ચુંબકીય ગુણધર્મ આકર્ષણ અથવા ચુંબકીય ગુણધર્મ અશુદ્ધિ કે ગેંગના કણોમાં હોય ત્યારે આ ચુંબકીય અલગીકરણ પદ્ધતિનો ઉપયોગ થાય. માની લો કે આ ખનિજ છે, ખનિજનો હું પાવડર કરી દઉં, આમાં લોખંડની અયસ્ક છે, લોખંડ. તો લોખંડ છે એ આપણે જાણીશું કે ચુંબક પ્રત્યે આકર્ષણ ધરાવે. તો એ ચુંબક પ્રત્યે આકર્ષણ ધરાવે, અને ગેંગના કણો છે એ ચુંબક પ્રત્યે આકર્ષણ નથી ધરાવતા. એટલે ચુંબકીય અને બિનચુંબકીય પદાર્થોને અલગ કરવા માટે ચુંબકીય અલગીકરણ પદ્ધતિનો ઉપયોગ થાય. એમાં જે ચુંબક પ્રત્યે આકર્ષણ ધરાવે છે એ એક બાજુ જશે અને બિનચુંબકીય પદાર્થો છે એ બીજી બાજુ જશે. એટલે આપણે એમાંથી ચુંબકીય ગુણધર્મ ધરાવતી જો અશુદ્ધિ હોય કે ધાતુ હોય તો એને આ પદ્ધતિથી આપણે અલગ કરી શકીએ. એટલે અયસ્ક અને ગેંગના જે કણો હોય એ બેમાંથી કોઈ પણ એક જો ચુંબકીય ગુણધર્મ ધરાવતો હોય તો આ ચુંબકીય અલગીકરણ પદ્ધતિનો ઉપયોગ થાય. તો એ ચુંબકીય અલગીકરણ પદ્ધતિની અંદર ચુંબકીય લોખંડની અયસ્ક માટે એ ચુંબકીય ગુણધર્મ ધરાવે છે, તો એની અંદરથી બિનચુંબકીય ગુણધર્મ ધરાવતી અશુદ્ધિઓ છે એને એમાંથી દૂર કરી શકાય. એટલે એક બાજુ લોખંડ થઈ જાય ને એક બાજુ અશુદ્ધિઓ વહી જાય. તો એના માટે ખાસ જે ચુંબકીય અલગીકરણ પદ્ધતિ છે એમાં ફરતા રોલર ઉપર આ એક રોલર છે અને અહીંયા
ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડ્યું છે, આ ચુંબક છે, અને આ ચુંબકીય ક્ષેત્રમાં જે ફરતું રોલર અથવા કન્વેયર બેલ્ટ છે, આવો આ બેલ્ટ જ્યારે આ રોલર ઉપર આમ ફરતો હોય ત્યારે ઉપરથી અહીંથી પાવડર કરેલ અયસ્કને જ્યારે મૂકવામાં આવે ત્યારે આમ જશે રોલર ઉપર, કન્વેયર બેલ્ટ ઉપર. હવે જે ચુંબકીય ગુણધર્મ ધરાવે છે એ શું થશે? કારણ કે અહીંયા ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડેલું છે એટલે એ અહીંયા સુધી આમ ચોટતી અહીંયા એ ચુંબકીય ક્ષેત્ર ગુમાવીને આમ નજીક પડશે. એટલે આ જે વિસ્તાર રહ્યો અહીંયા ચુંબકીય ગુણધર્મ ધરાવતી જે અશુદ્ધિઓ છે, ચુંબકીય પદાર્થો, એ જમા થશે. અને જે ચુંબકીય ક્ષેત્ર ચુંબકત્વ નથી ધરાવતી એવી અશુદ્ધિ શું થશે? અહીંથી સીધી છૂટી પડી જશે આમ. એટલે આ જે બધા પદાર્થ ભેગા થશે અશુદ્ધિ સ્વરૂપે, આ બિનચુંબકીય પદાર્થો ભેગા થશે આમ. તો આ રીતે જે અયસ્કનો પાવડર છે એમાંથી ચુંબકીય અને બિનચુંબકીય અશુદ્ધિઓ છે એને આ રીતે આપણે દૂર કરી શકીએ. એટલે આ હતી બીજી પદ્ધતિ, ચુંબકીય અલગીકરણ પદ્ધતિ. અને ત્યાર પછી આવે છે ફીણ પ્લવન પદ્ધતિ, જેનો અભ્યાસ તમે કરી ગયા છો. ફીણ પ્લવન પદ્ધતિ, આ પદ્ધતિનો ઉપયોગ ત્યારે થાય કે જ્યારે અયસ્કની અંદર અયસ્ક સલ્ફાઇડયુક્ત ખનિજ હોય તો સલ્ફાઇડયુક્ત ખનિજો માટે ફીણ પ્લવન પદ્ધતિનો ઉપયોગ થાય છે. તો બધામાં વિશેષતાઓ છે, ગમે તે પદ્ધતિ ગમે તેના માટે નથી વપરાતી. સલ્ફાઇડયુક્ત ખનિજો હોય તો તમે એના માટે ચુંબકીય અલગીકરણ પદ્ધતિ ન વાપરી શકો. એમ ઘનતાનો તફાવત વધારે હોય તો જલીય પ્રક્ષાલન જ વપરાય. એમ સલ્ફાઇડયુક્ત અશુદ્ધિ હોય, સલ્ફાઇડયુક્ત ખનિજ હોય તો એના માટે ફીણ પ્લવન પદ્ધતિનો જ ઉપયોગ થાય. એટલે બધી પદ્ધતિઓ વિશેષ છે કે ગેંગ અને ખનિજ અયસ્ક, આમાં જો સલ્ફાઇડયુક્ત ખનિજ હોય તો એ બેનું સંકેન્દ્રીકરણ છે એ ફીણ પ્લવન પદ્ધતિથી થાય. તો આ ફીણ પ્લવન પદ્ધતિની અંદર પાવડર કરેલી જે અયસ્ક હોય એનું સૌ પ્રથમ શું કરવામાં આવે? પાણીની અંદર નિલંબન કરવામાં આવે, પાણીની અંદર એને મૂકવામાં આવે. ત્યારબાદ એની અંદર ફીણ ઉત્પન્ન કરતા પદાર્થો અને ફીણ સ્થાયીકારક પદાર્થ બંને પદાર્થો છે એ નાખવામાં આવે. સંગ્રાહક અને ફીણ સ્થાયીકારક પદાર્થો, આપણે 10માની અંદર જે ફીણ પ્લવન પદ્ધતિ ભણતા હતા એની અંદર ફીણ સ્થાયીકારક પદાર્થો નહોતા આવતા. અહીંયા એક નવો શબ્દ ઉમેરાણો છે કે ફીણ સ્થાયીકારક પદાર્થ નખાય. તો આવું એક જે પાત્ર હોય, પાત્રની અંદર અહીંથી ખનિજ છે એનો પાવડર કરી અને અહીંથી મૂકવામાં આવે, ખનિજ અયસ્ક, અને એને પાણીથી નિલંબિત કરવામાં આવે. આમાં પાણી ભર્યું છે અને અહીંથી જે ખનિજ આવશે એ પાણી સાથે નિલંબિત થશે. અને આની અંદર બે પદાર્થો, એક સંગ્રાહક અને બીજું સ્થાયીકારક, બે પદાર્થો ઉમેરવામાં આવે પાણીની અંદર. સંગ્રાહક તરીકે પાઇન ઓઇલ, ઝેન્થેટ, ટર્પેન્ટાઇન, આ બધા તેલ છે. તો પાઇન ઓઇલ, ઝેન્થેટ, ફેટી એસિડ, ટર્પેન્ટાઇન આ બધા સંગ્રાહક તરીકે વપરાય. અને ત્યારબાદ એની અંદર ફીણ ઉત્પન્ન કરવા માટે ફીણ સ્થાયીકારક પદાર્થોમાં ક્રેસોલ નાખવામાં આવે. રસાયણ છે ક્રેસોલ, તમારે ઓર્ગેનિક રસાયણ વિજ્ઞાનની અંદર આવે ક્રેસોલ. ક્રેસોલ અને એનિલિન બેયને તમે ઓળખો છો. તો એ ફીણ સ્થાયીકારક પદાર્થ તરીકે હોય છે. આ જે સંગ્રાહકનું કામ છે એ અયસ્કની બિન આર્દ્રતા વધારવાનું કામ કરે છે. બિન આર્દ્રતા વધારે, આર્દ્રતા એટલે ભેજ, તો એની અંદર વધારો કરવાનું કામ પાઇન ઓઇલ, ઝેન્થેટ, ટર્પેન્ટાઇન વગેરે સંયોજનો છે એ કરે. અને જે ફીણ ઉત્પન્ન થાય એને સ્થાયી રાખવાનું કામ ક્રેસોલ અને એનિલિન કરે.
રેડી? તો આ રીતે મિશ્ર કરી ઉપરથી અહીંથી એક પેડલ, ગોળ ફરતું પેડલ હોય, એની મદદથી અહીંથી ગોળ ગોળ એને ફેરવવામાં આવે, જેને આપણે ઝરણી કહી. ઝરણી ફેરવવાથી શું થશે? ગોળ ફરતું પેડલ હોય એના લીધે દ્રાવણ છે એ આમ ખડભડે. આની અંદર બે વસ્તુ છે, જે તમે આ ખનીજનો પાવડર નાખો એમાં ખનીજ છે અને અશુદ્ધિ છે, ગેંગ. અશુદ્ધિ એટલે ગેંગના કણો. આ ખનીજ કણો રહ્યા એ આ ટર્પેન્ટાઇન, પાઇન ઓઇલ, ઝેન્થેટ એનાથી ભીંજાઈ જાય. અને આ અશુદ્ધિ છે એ પાણીથી ભીંજાય. બે અલગ અલગ રીતે ભીંજાય. અશુદ્ધિઓ ગેંગના કણો પાણીથી ભીંજાય, ખનીજના કણો છે એ પાઇન ઓઇલ, ઝેન્થેટ, ટર્પેન્ટાઇન, ફેટી એસિડ આનાથી ભીંજાય. હવે જ્યારે ઉપરથી તમે પેડલ દ્વારા જ્યારે એને હલાવો, દ્રાવણ ખડભડે વિક્ષોભિત કરો, ત્યારે શું થશે? તો કે આની અંદર ફીણ ઉત્પન્ન થશે. આ જે ફીણ છે એ ખનીજના કણો સાથે ઉપર આમ આવી જાય. આ ફીણની અંદર ખનીજ કણો સાથે આવે. જે સલ્ફાઇડયુક્ત ખનીજ કણો છે એ ફીણ સાથે ચોંટી જાય અને સપાટી ઉપર આવે. અહીંથી હવા છે એ અંદર અને બહાર દાખલ થતી હોય. જ્યાં તમે આનું ગોળ ગોળ ફરતું જે પેડલ હોય એને ફેરવતા હોય ત્યારે એમાંથી હવા બહાર નીકળતી હોય અને હવા અંદર દાખલ થતી હોય. હલાવાના લીધે ફીણ જે ઉત્પન્ન થયા એ સપાટી ઉપર આવશે, એની સાથે સલ્ફાઇડયુક્ત ખનીજ કણો છે એ પણ બહાર આવશે. તો અહીંથી આ જે સલ્ફાઇડયુક્ત ફીણ છે ખનીજ કણયુક્ત, એને જારાથી અલગ પાત્રમાં લઈ અને ત્યાં એને સૂકવવામાં આવે. એટલે સલ્ફાઇડયુક્ત ખનીજ છે એ અશુદ્ધિઓમાંથી છૂટી પડી જાય. અશુદ્ધિ જે ગેંગના કણો છે એ પાણીથી ભીંજાણા, એ શું થાય? વજનમાં ભારે હોય એટલે અહીંયા પાણીના તળિયે અહીંયા ભેગા થઈ જાય. અહીંયા બધી જ અશુદ્ધિઓ ભેગી થશે અને સલ્ફાઇડયુક્ત ખનીજ છે એ ક્યાં જશે? તો કે ફીણ સાથે ઉપર જશે. તો આ રીતે સલ્ફાઇડયુક્ત ખનીજ હોય એનું ફીણ પ્લવન પદ્ધતિથી અલગીકરણ કરાય. ઘણીવાર સલ્ફાઇડયુક્ત બે ખનીજ હોય, દાખલા તરીકે પીબીએસ, ZnS અને પીબીએસ, ઝિંક સલ્ફાઇડ અને લેડ સલ્ફાઇડ, બે મિશ્ર થયેલા છે. મારે બંનેને અલગ કરવા છે. તો સલ્ફાઇડયુક્ત ખનીજ હશે એ તો બે ફીણ સાથે ઉપર આવે છે. જો, કારણ કે સલ્ફાઇડયુક્ત ખનીજ જ ફીણ સાથે ઉપર આવે, તો આ તો બે આવી જાય. તો એને બેયને અલગ અલગ જુદા પાડવા માટે શું કરવામાં આવે? તો કે આની જે સલ્ફાઇડયુક્ત ખનીજો હોય એની અંદર પાણી અને તેલ એનું યોગ્ય પ્રમાણ ફીણ પ્લવન પદ્ધતિની અંદર લેવામાં આવે. બે સલ્ફાઇડયુક્ત ખનીજ છે એને છૂટી પાડવી હોય તો એમાં ગમે તેટલું પાણી, ગમે તેટલું તેલ ન આવે. પાણી અને તેલનું યોગ્ય પ્રમાણ લઈ એની અંદર એક અવનયન ઉમેરવામાં આવે. તો આ જે અવનયન નહીં, અવનમક ઉમેરવામાં આવે. આ અવનમક છે એ શું કરશે કે ઝિંક સલ્ફાઇડ અને લેડ સલ્ફાઇડ બંનેને અલગ પાડી દેશે. ફીણ પ્લવન પદ્ધતિની અંદર પાણી અને તેલનું યોગ્ય પ્રમાણ લઈ એની અંદર અવનમક ઉમેરે એટલે બે સલ્ફાઇડયુક્ત ખનીજ છે એ બે છૂટી પડી જાય. અવનમક તરીકે ઝિંક સલ્ફાઇડ અને લેડ સલ્ફાઇડના અલગીકરણમાં અવનમક તરીકે સોડિયમ સાયનાઇડનો ઉપયોગ થાય છે, NaCl. શોર્ટ ક્વેશ્ચનની અંદર આ પ્રશ્ન પરીક્ષામાં પૂછાય કે ZnS અને પીબીએસના અલગીકરણ માટે અવનમક તરીકે નીચેનામાંથી કયો પદાર્થ વપરાય છે? તો સોડિયમ સાયનાઇડ લખવાનું, NaCl. એ NaClનું કામ શું? તો કે આ ઝિંક સલ્ફાઇડને ફીણ તરફ આવતો અટકાવે અને ઝિંક સલ્ફાઇડ છે એને ફીણ તરફ મોકલે. એટલે લેડ સલ્ફાઇડ રહ્યો એ ફીણ તરફ જશે એટલે ફીણ સાથે ક્યાં આવશે? ઉપર આવશે. અને ઝિંક સલ્ફાઇડ છે એને ફીણ તરફ આવતો અટકાવે છે એટલે એ નીચે રહેશે.
તો આમ બે સલ્ફાઇડયુક્ત ખનિજો હોય તો એના અલગીકરણ માટે પણ ફીણ પ્લવન પદ્ધતિનો ઉપયોગ થાય છે, પણ એ બંને એમાંથી એક જ સલ્ફાઇડયુક્ત ખનિજ છે એ ફીણ સાથે ઉપર આવે, બીજી ન આવે, તો એની અંદર અવનમક ઉમેરવામાં આવે ને અવનમક તરીકે કયો પદાર્થ વપરાય એ શોર્ટ ક્વેશ્ચનની અંદર પૂછાય. એટલે યાદ રાખજો, સોડિયમ સાયનાઇડનો ઉપયોગ અવનમક તરીકે થાય છે. તો ZNS અને PBSમાં અવનમક તરીકે વપરાતો સોડિયમ સાયનાઇડમાં ફીણ તરફ કયા સલ્ફાઇડ ખનિજો આવશે અને ફીણથી દૂર કઈ જશે? તો લેડ સલ્ફાઇડ છે એ ફીણ તરફ આવે અને ZNS છે એ ફીણ તરફ આવતું એને અટકાવવાનું કામ કરે. એટલે આ યાદ રાખજો, 3 પદ્ધતિ થઈ. અને ત્યાર પછી ચોથી પદ્ધતિ છે નિક્ષાલન. નિક્ષાલન પદ્ધતિનો ઉપયોગ જ્યારે અયસ્ક છે એ યોગ્ય દ્રાવકની અંદર દ્રાવકમાં દ્રાવ્ય હોય ત્યારે નિક્ષાલન પદ્ધતિનો ઉપયોગ થાય છે. અયસ્ક અથવા ખનિજ છે યોગ્ય દ્રાવકમાં દ્રાવ્ય હોય ને ત્યારે જ નિક્ષાલન પદ્ધતિનો ઉપયોગ થાય. જો હવે ચારે પદ્ધતિને એકવાર જો, જ્યારે ઘનતા તફાવત જોવા મળે ત્યારે જલીય પ્રક્ષાલન આવે, ચુંબકીય ગુણધર્મ ધરાવતી જો અશુદ્ધિ કે ખનિજ હોય તો ચુંબકીય અલગીકરણ આવે, સલ્ફાઇડયુક્ત ખનિજ હોય તો ફીણ પ્લવન પદ્ધતિ આવે, અને અયસ્ક જો યોગ્ય દ્રાવકની અંદર દ્રાવ્ય હોય તો એની અંદર નિક્ષાલન પદ્ધતિ આવે. એટલે બધી પદ્ધતિઓના હેતુ અલગ. MCQની અંદર પ્રશ્ન પૂછાય કે કોઈ એક અયસ્ક યોગ્ય દ્રાવકની અંદર દ્રાવ્ય છે તો સંકેન્દ્રીકરણની નીચેનામાંથી કઈ પદ્ધતિનો ઉપયોગ કરશો? પછી એમાં લખે જલીય પ્રક્ષાલન, ચુંબકીય અલગીકરણ, પછી ફીણ પ્લવન કે નિક્ષાલન. રેડી? એટલે તમને એનો ગુણધર્મ આપી દીધો હોય કે માની લો કે ઘનતાનો તફાવત છે અયસ્ક અને ગેંગના કણો વચ્ચે, તો આમાં સંકેન્દ્રીકરણની કઈ પદ્ધતિનો ઉપયોગ થશે? તો એમાં લખવાનું જલીય પ્રક્ષાલન. એમ યોગ્ય દ્રાવકમાં દ્રાવ્ય હોય તો કઈ પદ્ધતિ વપરાય? નિક્ષાલન. સલ્ફાઇડયુક્ત ખનિજ હોય તો ફીણ પ્લવન, અને ચુંબકીય ગુણધર્મ ધરાવતી અશુદ્ધિઓ હોય તો ચુંબકીય અલગીકરણ પદ્ધતિ. એટલે કઈ પદ્ધતિ ક્યારે વાપરવી એ ગેંગ અને અયસ્કના ગુણધર્મ ઉપર આધારિત છે. તો હવે જે આપણે અભ્યાસ કરી છીએ એ નિક્ષાલનનો અભ્યાસ કરી છે. કદાચ 3 માર્કની અંદર આ પ્રશ્ન પૂછાય, બોક્સાઇટનું નિક્ષાલન સમજાવો, આવું પૂછે. જો સાવ સહેલો પ્રશ્ન છે ને આવડી જાય એવો છે. નિક્ષાલન એમાં બોક્સાઇટમાંથી એલ્યુમિનાનું નિક્ષાલન. પદ્ધતિનો ઉપયોગ ક્યારે થાય? તો કે અયસ્ક છે એ યોગ્ય દ્રાવકમાં દ્રાવ્ય હોય ત્યારે નિક્ષાલન પદ્ધતિનો ઉપયોગ થાય છે. અને બોક્સાઇટમાંથી એલ્યુમિનાનું નિક્ષાલન સમજાવો. પરીક્ષાની અંદર આ પ્રશ્ન પૂછાય. નિક્ષાલન બોક્સાઇટમાંથી એલ્યુમિના છે એ કઈ રીતે મેળવાય સમજાવો, આવું પૂછાય. અને આ પ્રશ્ન છે એ 3 થી 4 માર્કની અંદર પૂછાય. એટલે ખાસ એક ધ્યાન રાખજો. જો સૌ પ્રથમ બોક્સાઇટ શું છે એ તમને કાલ સમજાયું હતું. આ એલ્યુમિનિયમની ખનિજ છે બોક્સાઇટ. એ બોક્સાઇટનો પાવડર બનાવી
જે પૃથ્વીનો જે ખનિજ છે, પૃથ્વીનો પોપડો છે, એમાંથી બોક્સાઇટ ખનિજ નીકળે છે, એમાંથી એલ્યુમિનિયમ ધાતુ છે એ મેળવાય છે. પણ એને બે રીતે અલગ પડાય. પહેલું એનું નિક્ષાલન કરાય અને બીજામાં એ નિક્ષાલિત કરેલું જે એલ્યુમિના હોય એને હોલ હેરાઉલ્ટ પદ્ધતિનો ઉપયોગ કરી એમાંથી એલ્યુમિનિયમ મેળવાય. અને મેજોરિટી એલ્યુમિનિયમ ધાતુ મેળવવા માટે બોક્સાઇટ ખનિજનો ઉપયોગ થાય છે. આ બોક્સાઇટ ખનિજ છે, આની અંદર અશુદ્ધિ સ્વરૂપે સિલિકા હોય, SiO2, આયર્નના ઓક્સાઇડ હોય, આયર્ન ઓક્સાઇડ અને ટિટેનિયમ ડાયોક્સાઇડ TiO2. આ એની અંદર રહેલી ત્રણે ત્રણ અશુદ્ધિઓ છે. મારે બોક્સાઇટમાંથી આ અશુદ્ધિઓ છે એને દૂર કરવી છે. એટલે સૌ પ્રથમ આ અશુદ્ધિઓ સાથેનો બોક્સાઇટ હતો એનો આપણે કરી દીધો પાવડર. આ પાવડર કરેલ બોક્સાઇટનું 473 કેલ્વિનથી 523 કેલ્વિન તાપમાને અને 35 થી 36 બાર દબાણે એનું સાંદ્ર સોડિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણ સાથે જ્યારે પ્રક્રિયા કરાવવામાં આવે, જોજો 473 થી 523 કેલ્વિન તાપમાન, 35 થી 36 બાર દબાણ અને સાંદ્ર સોડિયમ હાઇડ્રોક્સાઇડ, અને બ્રાઇનનું દ્રાવણ પણ બોલાય, બ્રાઇન કહેવાય. તો એના દ્રાવણ સાથે જ્યારે એને પ્રક્રિયા કરાવવામાં આવે, એની અંદર બોક્સાઇટને દ્રાવ્ય કરવામાં આવે. આ બોક્સાઇટ છે ને, આમાં દ્રાવ્ય થઈ જાય. પણ કન્ડિશન આટલું જોઈ, 473 કેલ્વિનથી 523 કેલ્વિન તાપમાન જોઈને આટલું દબાણ જોઈ, ત્યારે સોડિયમ હાઇડ્રોક્સાઇડમાં આ બોક્સાઇટ ઓગળે. યોગ્ય દ્રાવકમાં દ્રાવ્ય હોય ત્યારે જ આ પદ્ધતિ વપરાય છે. જો એટલે આ બોક્સાઇટ છે એ આમાં દ્રાવ્ય થાય તો જ પદ્ધતિ વપરાય. એટલે આ બોક્સાઇટ છે એ જ્યારે આ કન્ડિશનમાં દ્રાવ્ય થાય ત્યારે એમાંથી સોડિયમ એલ્યુમિનેટ બોક્સાઇટ છે એ શું બનાવી નાખે? સોડિયમ એલ્યુમિનેટ, આનું દ્રાવણ બનાવે, ઓગળી જાય એમાં. બીજું કે આ જે અશુદ્ધિઓ હતી એમાંથી SiO2, આ જે છે સિલિકા, સિલિકોન ડાયોક્સાઇડ, એ સોડિયમ સિલિકેટ સ્વરૂપે દ્રાવ્ય થાય, એ ઓગળી જાય. અને આ બે આયર્ન ઓક્સાઇડ અને ટિટેનિયમ ડાયોક્સાઇડ છે, આ બંને અદ્રાવ્ય સ્વરૂપે હોય. આ બે અદ્રાવ્ય. તો હવે તમે આ એક પાત્રની અંદર બોક્સાઇટ લીધું હતું, તો બોક્સાઇટની અંદર આ બધું હતું. બોક્સાઇટ છે, સિલિકા છે, આયર્ન ઓક્સાઇડ છે, ટિટેનિયમ ડાયોક્સાઇડ છે. તમે આની અંદર નાખ્યું ને એની અંદર સાંદ્ર સોડિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ છે, આટલું તમે તાપમાન અને દબાણ રાખ્યું, તો એમાંથી બોક્સાઇટ હતો એને સોડિયમ એલ્યુમિનેટ બનાવ્યો, અને સિલિકોન ડાયોક્સાઇડ હતો એને સોડિયમ સિલિકેટ બનાવ્યો. આ બે દ્રાવ્ય છે. અને બાકીની જે બે અશુદ્ધિ હતી એ અદ્રાવ્ય સ્વરૂપે રહી. એટલે હવે તમે આનું ગાળણ કરશો, આને ગાળી લેશો, તો આ ગાળણની અંદર બે રહેશે, સોડિયમ એલ્યુમિનેટ અને સોડિયમ સિલિકેટ. કારણ કે તમે આની ગાળણની પ્રક્રિયા કરી, ફનેલ વાપરો. આમ ફનેલની અંદર તમે અહીંથી ફિલ્ટર પેપર મૂકી અહીંથી આ ગાળણને આની અંદર ઠલવી દો, તો શું થાય? તો કે આ અદ્રાવ્ય કોણ હતા? આ બે કે જે સોડિયમ હાઇડ્રોક્સાઇડમાં ઓગળતા નહોતા, એ અહીંયા રહી જાય. અહીં આ અદ્રાવ્ય. અને સોડિયમ એલ્યુમિનેટ અને સોડિયમ સિલિકેટ આ બંને ક્યાં વયા જાય? તો કે દ્રાવણમાં વયા જાય. એટલે તમે આ પ્રક્રિયાની મદદથી શું સાબિત કર્યું? તો કે આ બે અશુદ્ધિને મેં દૂર કરી દીધી. હવે મારી પાસે વધ્યું છે બોક્સાઇટ અને સિલિકા.
પણ એનું સ્વરૂપ અત્યારે આ છે, સોડિયમ એલ્યુમિનેટ અને સોડિયમ સિલિકેટ. એના સ્વરૂપે આ દ્રાવણની અંદર અત્યારે આપણી પાસે એ છે. આપણે જરૂર આની સોડિયમ એલ્યુમિનેટની જરૂર છે. એટલે એલ્યુમિના અને જો આનું સમીકરણ જે છે Al2O3, તમે એને નાખ્યો છે સોડિયમ હાઇડ્રોક્સાઇડમાં વત્તા H2O પાણી દ્રાવણમાં, તો એમાંથી બને NaAlOH4. આ જે સમીકરણ બન્યું આને બોલાય સોડિયમ એલ્યુમિનેટ. યાદ રાખજો, આને સોડિયમ એલ્યુમિનેટ કહેવાય. આનું સાચું નામ બીજું IUPAC નામ એ તમને આપણા આ વિભાગ જે 12માનો આ જે ભાગ આલે છે પહેલો ભાગ, એના છેલ્લા પ્રકરણમાં આના નામકરણ સમજાવીશ. અત્યારે હું બોલું છું પણ એ તમને ખ્યાલ નહીં આવે. આને કહેવાય સોડિયમ ટેટ્રાહાઇડ્રોક્સો એલ્યુમિનેટ. આ એનું IUPAC નામ છે. એટલે બોર્ડની અંદર પરીક્ષામાં પ્રશ્ન પૂછે કે સોડિયમ એલ્યુમિનેટનું IUPAC નામ લખો. આ JEE બધે પૂછાઈ શકે એવો પ્રશ્ન કહેવાય. હવે આ આવ્યું અત્યારે 6થા પાઠમાં, એનું IUPAC નામ આવે 9મા પાઠમાં. એટલે બે જગ્યાએથી ભેગું કર્યું. એટલે સોડિયમ એલ્યુમિનેટ રહ્યો ને એ હું જ્યાં 9મો પાઠ ચલાવીશ ને ત્યારે તમને પૂછીશ આનું IUPAC નામ. આ આપણે ક્યાં આવ્યો તો તમારે કહેવાનું 6થા પાઠમાં હતું. રેડી? એટલે સોડિયમ એલ્યુમિનેટ આ બન્યું એ આની અંદર છે અહીંયા. હવે આ જે સોડિયમ એલ્યુમિનેટ આ જે કારણ છે, હવે આની અંદર બે છે, એક છે સોડિયમ એલ્યુમિનેટ ને એક છે સોડિયમ સિલિકેટ ઓગળેલા છે. જો આની અંદર કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે એ પસાર કરવામાં આવે આ દ્રાવણમાં, તો એમાંનો જે આ સોડિયમ એલ્યુમિનેટ છે એ સોડિયમ એલ્યુમિનેટ છે એ જળયુક્ત એલ્યુમિના બનાવે. જળયુક્ત એલ્યુમિના એમાંથી બનશે. એટલે આ સોડિયમ એલ્યુમિનેટ અને સોડિયમ સિલિકેટ આ જે દ્રાવણમાં હતા એમાંથી જો કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કરવામાં આવે તો એ કાર્બન ડાયોક્સાઇડ વાયુના લીધે એમાં જળયુક્ત એલ્યુમિનાના અવક્ષેપ ઉત્પન્ન થાય, ઘન પદાર્થ બનવા માંડે. પણ આ પ્રક્રિયા બહુ ધીમી હોય. એટલે શું કરવામાં આવે, આ જ્યારે પ્રક્રિયા કાર્બન ડાયોક્સાઇડ થતો હોય અને આના અવક્ષેપ મળતા હોય ત્યારે એની અંદર બહારથી તાજા બનાવેલ એલ્યુમિના Al2O3 આના અવક્ષેપ નાખવામાં આવે. એ પ્રક્રિયાનો વેગ વધારે છે. આની અંદર CO2 વાયુ પસાર કરતા આના જળયુક્ત એલ્યુમિનાના અવક્ષેપ મળે છે, પણ પ્રક્રિયા બહુ ધીમી છે. એટલે એ પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે બહારથી તાજા બનાવેલા જળયુક્ત એલ્યુમિનાના અવક્ષેપ આની અંદર નાખી દે વધારે. એટલે એ પ્રક્રિયા છે એ ઝડપી બની જાય અને આના ઉપર કોઈ અસર થતી નથી. સોડિયમ સિલિકેટ છે એ દ્રાવ્ય જ રહે છે, કાર્બન ડાયોક્સાઇડ સાથે એની કોઈ અસર થતી નથી. તો હવે શું થયું, આપણી પાસે આ બે હતા, એમાં જરૂર આપણે આની છે, તો એને બનાવી દીધો અવક્ષેપ. કેનો બનાવ્યો તો કે જળયુક્ત એલ્યુમિનાનો. અને આ રહ્યું એ દ્રાવ્ય જ રહ્યું. હવે તમે પાછું આનું ગાળણ કરશો તો અવક્ષેપની અંદર આ એલ્યુમિના છે એ આવી જશે અને ગારણની અંદર આવ્યો જશે સોડિયમ સિલિકેટ. એ જે અવક્ષેપ મળ્યા આર્યાઈ, એ અવક્ષેપને હવે આપણે બારે કાઢી લેવાના છે. એ આપણો અહીંયા એલ્યુમિના હવે છૂટો પડે છે. જો આપણે કોને બનાવવો છે, એલ્યુમિના બનાવી છે, એટલે એ એલ્યુમિના ત્યાંથી છૂટો પડે. એટલે એ અવક્ષેપ છે એનું શું કરવાનું તો કે અહીંયાથી એને બહાર કાઢી લો. પ્રક્રિયા આવી થઈ. આપણી પાસે હતું સોડિયમ એલ્યુમિનેટ AlOH4. આમાં જ્યારે કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર થયો ત્યારે એમાંથી Al2O3 into XH2O, આને બોલાય જળયુક્ત એલ્યુમિના. અને બીજું બને સોડિયમ બાયકાર્બોનેટ NaHCO3. આપણે આનું કામ છે.
આ જે છે એ અવક્ષેપ સ્વરૂપે આપણને મળ્યો અહીંયા અવક્ષેપ એના એલ્યુમિનાના જળયુક્ત એલ્યુમિનાના અવક્ષેપ મળ્યા છે। આ જે એલ્યુમિનાના અવક્ષેપ અહીંયા મળ્યા હોય એને બહાર કાઢી લો અને એને ગરમ કરો। એને 1473 કેલ્વિન તાપમાને જો ગરમ કરો ખૂબ ઊંચા તાપમાને એટલે એમાંથી જે બાષ્પશીલ અશુદ્ધિઓ છે પાણી છે એ ઉડી જશે। પાણી ઉડી જશે એટલે આપણને એમાંથી એલ્યુમિના છે એ પ્રાપ્ત થશે XH2O અને 1473 કેલ્વિન તાપમાને ગરમ કરતાં એમાંથી Al2O3 આ જે છે એને એલ્યુમિના કહેવાય। એલ્યુમિના અને પાણી છે એ વરાળ સ્વરૂપે ઉડી જશે ઉપર। રેડી? તો આ પ્રક્રિયાની મદદથી આપણે એલ્યુમિના છે એ શુદ્ધ સ્વરૂપે મેળવી શકીએ। બસ લો, આ એલ્યુમિના મેળવવાની પદ્ધતિ છે। બોક્સાઇટ હતું એનું આપણે શું કર્યું? બોક્સાઇટનું એલ્યુમિનાની અંદર નિક્ષાલન કર્યું। અહીંયા આ મુદ્દો છે એ પૂરો થાય। આ 3 સમીકરણ 1, 2 અને 3 ઓલી બાજુ Al2 છે એટલે અહીંયા 2 લખી શકો। આ સમીકરણને સંતુલિતની જરૂર નહીં, કારણ કે XH2O લખ્યા ને અને એને સંતુલિત કરવાની જરૂર નહીં, સીધું એમને લખી નાખવાનું। જો ફરી એકવાર આખો પ્રશ્ન જોઈ લો। આ પરીક્ષાની અંદર પૂછાયો એવો પ્રશ્ન છે ભાઈ, 3 માર્કમાં આ પરીક્ષામાં પૂછાય કે બોક્સાઇટમાંથી એલ્યુમિનાનું નિક્ષાલન સમજાવો। 3 માર્ક। જો 3 માર્કની અંદર પૂછાય તો એમાં લખવાનું કે બોક્સાઇટ અયસ્કમાં ખનિજમાં સિલિકા એટલે કે સિલિકોન ડાયોક્સાઇડ, આયર્ન ઓક્સાઇડ અને ટિટેનિયમ ડાયોક્સાઇડ આની અશુદ્ધિઓ હોય છે। બોક્સાઇટ ખનિજનો પાવડર કરી તેને સાંદ્ર સોડિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણ સાથે 473 કેલ્વિનથી 523 કેલ્વિન અને 35 થી 36 બાર દબાણે ગરમ કરતાં એમાંથી સોડિયમ એલ્યુમિનેટનું દ્રાવણ બને છે। સોડિયમ સિલિકેટ છે એ પણ દ્રાવ્ય સ્વરૂપે મળે છે, પણ આયર્ન ઓક્સાઇડ અને ટિટેનિયમ ડાયોક્સાઇડ અદ્રાવ્ય રહે છે। ગાળણ પદ્ધતિથી આપણે આયર્ન ઓક્સાઇડ અને ટિટેનિયમ ડાયોક્સાઇડની અશુદ્ધિઓ છે એને દૂર કરી શકીએ અને ત્યારબાદ એનું આ સમીકરણ લખવાનું। એલ્યુમિના Al2O3 આ બોક્સાઇટનું સ્વરૂપ છે, સોડિયમ હાઇડ્રોક્સાઇડમાં નાખ્યું અને આ પાણી તો બન્યું સોડિયમ એલ્યુમિનેટ। આ સોડિયમ એલ્યુમિનેટમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કરતાં જળયુક્ત એલ્યુમિના મળે છે, પણ આ પ્રક્રિયા ખૂબ ધીમી હોય એટલે એને ઝડપી બનાવવા માટે બહારથી તાજા બનાવેલા જળયુક્ત એલ્યુમિનાના અવક્ષેપ ઉમેરવામાં આવે છે, જેથી પ્રક્રિયા છે એ કેવી થશે? ઝડપી થશે અને એ ગાળણ પદ્ધતિથી એલ્યુમિના છે જળયુક્ત એલ્યુમિના એને લઈ લેવામાં આવે અને દ્રાવણ જે ગાળણ વધ્યું એમાં સોડિયમ સિલિકેટ વધે છે। એ અશુદ્ધિ હતી એ અહીંયાથી નીકળી જશે એટલે 3 અશુદ્ધિ નીકળી ગઈ। હવે જે જળયુક્ત એલ્યુમિના આવ્યું એને 1473 કેલ્વિન તાપમાને ગરમ કરતાં બાષ્પશીલ અશુદ્ધિ છે એ ઉડી જશે અને એલ્યુમિના છે એ પ્રાપ્ત થશે। તો આ રીતે બોક્સાઇટમાંથી એલ્યુમિના છે એનું નિક્ષાલન કરાય। સમજ્યા પ્રશ્ન ભાઈ? ડોકું ધૂણાવો, હા કે ના કયો? પ્રશ્ન સમજાય? આ એલ્યુમિના અત્યારે જે તમે આને મેળવો છે આમાંથી આપણે એલ્યુમિનિયમ ધાતુ હવે આગળ મેળવશું, અત્યારે નહીં, એ હજી આના પછીના બીજા પીરિયડની અંદર આવશે। અને આ એલ્યુમિનામાંથી એલ્યુમિનિયમ ધાતુ મેળવવા માટે જે પદ્ધતિનો ઉપયોગ કરશું એને હોલ હેરાઉલ્ટ પદ્ધતિથી આપણે ઓળખશું। એટલે એનો અભ્યાસ છે એ આના પછી બીજા લેક્ચરની અંદર થવાનો છે કે એલ્યુમિનામાંથી એલ્યુમિનિયમ ધાતુ મેળવવાની હોલ હેરાઉલ્ટ પદ્ધતિ સમજાવો। રેડી? એટલે ત્યારે એનો અભ્યાસ કરશું। નેક્સ્ટ બીજું નિક્ષાલન આ એક હતું બોક્સાઇટમાંથી એલ્યુમિનાનું નિક્ષાલન। પછી આ સિવાય ગોલ્ડ અને સિલ્વર એનું પણ નિક્ષાલન છે એ યોગ્ય દ્રાવકમાં દ્રાવ્ય હોવાથી આ પદ્ધતિથી જ કરવામાં આવે છે। જો નિક્ષાલનમાં 2 પદ્ધતિઓ છે, એક બોક્સાઇટમાંથી એલ્યુમિનાનું અને ગોલ્ડ અને સિલ્વર। ગોલ્ડ અને
સિલ્વરનું નિક્ષાલન. ગોલ્ડ અને સિલ્વર છે એનું જ્યારે નિક્ષાલન કરવામાં આવે ત્યારે એની અંદર સોડિયમ સાયનાઇડ અથવા પોટેશિયમ સાયનાઇડનો ઉપયોગ થાય. ગોલ્ડ અથવા સિલ્વરની જે ખનિજ હોય એને સોડિયમ સાયનાઇડ અથવા NaCN અથવા KCNની અંદર દ્રાવ્ય કરવામાં આવે. એટલે નિક્ષાલન પદ્ધતિ યોગ્ય દ્રાવકમાં જો દ્રાવ્ય હોય ખનિજ તો જ વપરાય. એટલે સોડિયમ સાયનાઇડ કે પોટેશિયમ સાયનાઇડમાં હવાની હાજરીમાં એને દ્રાવ્ય કરવામાં આવે, એનું નિક્ષાલન કરવામાં આવે. પછી જે સંકીર્ણ બને એને ધાતુ સાથે પ્રક્રિયાઓ કરાવી એમાંથી યોગ્ય રિડક્શન કરતાનો ઉપયોગ કરી અને એમાંથી ધાતુ છે એને છૂટી પાડવામાં આવે. તો એના માટે સાવ ટૂંકી જ પદ્ધતિ છે કે ગોલ્ડ અને સિલ્વરની ખનિજને સોડિયમ સાયનાઇડ કે પોટેશિયમ સાયનાઇડમાં રાખી હવાની હાજરીમાં એને ગરમ કરો એટલે એમાંથી એક સંકીર્ણની રચના થાય જેની અંદર ગોલ્ડ અથવા સિલ્વર હોય. એમાંથી એનું વિસ્થાપન કરો અને એમાંથી ગોલ્ડ અથવા સિલ્વર ધાતુ છે એને છૂટી પાડવાની. જો દાખલા તરીકે ગોલ્ડ અને સિલ્વર આપણે આને AU કહી છીએ અને સિલ્વરને આપણે AG કહી છીએ. હું બંને માટે કોમન M લઈ લઉં છું. આ M એટલે કાં તમે ગોલ્ડ બોલી શકો ને કાં તમે સિલ્વર બોલી શકો. એને તમે સોડિયમ સાયનાઇડ કે પોટેશિયમ સાયનાઇડમાં નાખી એટલે એમાંથી હું ઋણાયન લઉં છું સાયનાઇડ CN-. ત્યારબાદ હવાની હાજરી એટલે O2 વત્તા પાણી H2O. આની હાજરીમાં જ્યારે પ્રક્રિયા થાય ત્યારે એમાંથી ગોલ્ડ અથવા સિલ્વર એનો આવો એક સંકીર્ણની રચના થાય MCN2- આ સંકીર્ણ છે અને OH- છૂટો પડે. આ OH- એ જો તમે આ વાપરો હોય સોડિયમ સાયનાઇડ તો સોડિયમ હાઇડ્રોક્સાઇડ બનાવે, આ વાપરો તો પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ બનાવે. પ્રક્રિયાને સંતુલિત કરો 4-8 યાદ રાખી લેજો 4-8 એટલે આ 4 M છે એટલે આ પણ 4 થશે. 4 દુ 8 થઈ ગયા. હવે અહીંયા શું છે બે પાણી હાઇડ્રોજન ને ઓક્સિજન 3 થયા એટલે હું જો અહીંયા 2 મૂકી દઉં તો 2 દુ 4 અને 4 આ થયા ઓક્સિજન એટલે 4 OH-. તો આ જે સંકીર્ણ બન્યો એમાંથી આ M છે ગોલ્ડ અને સિલ્વર છે. જો હું આનું વિસ્થાપન કરી દઉં તો મને ગોલ્ડ અને સિલ્વર છે એ છૂટું મળશે. તો MCN2- એમાં યોગ્ય રિડક્શન કરતાં ઝીંક વાપરો એટલે ઝીંક ધાતુ છે આ એમનું વિસ્થાપન કરી નાખે એટલે ધાતુ છે એ એમાંથી છૂટી પડી જાય એમ વત્તા ZnCN4-2 આવો સંકીર્ણ બનાવે. એટલે અહીંયા 2 મૂકી દો એટલે 2 M છૂટા પડે 2 M અને 2 દુ 4 4 સાયનાઇડ એટલે CN4. આ Zn1 હતો એ Zn1 અહીંયા મૂકી દીધો ઉપર -2 2 કુ 2 -2. તો આ રીતે ગોલ્ડ અને સિલ્વરનું નિક્ષાલન કરવામાં આવે છે. હજુ પણ આપણે એક પદ્ધતિ નિક્ષાલનની ગોલ્ડ અને સિલ્વરના નિક્ષાલનની હજુ પણ આ જ પદ્ધતિ સેમ આગળ આવશે ત્રીજા પીરિયડની અંદર બીજા પીરિયડમાં છે આ. તો ત્યારે આનો પણ અભ્યાસ પાછો કરશું આ જ સમીકરણ. આ 2 માર્કમાં પૂછાય ગોલ્ડ અને સિલ્વરના નિક્ષાલનની પદ્ધતિ સમીકરણ સાથે સમજાવો તો લખાણમાં કંઈ નથી. લખાણમાં શું કે ગોલ્ડ અને સિલ્વરને સોડિયમ સાયનાઇડ કે પોટેશિયમ સાયનાઇડ સાથે હવાની હાજરીમાં ગરમ કરતાં તેનું નિક્ષાલન થાય છે. ધાતુ છે એનું વિસ્થાપન કરી એમાંથી છૂટી પાડવામાં આવે છે. બસ આટલું જ. પણ પછી એના જે સમીકરણો છે એ ખાસ યાદ રાખવાના. M એટલે ગોલ્ડ અથવા સિલ્વર, સાયનાઇડ એ આના લીધેલા છે, ઓક્સિજનની હાજરી અને પાણી. તો આ એક સંકીર્ણ બન્યો MCN2-, OH- છૂટો પડ્યો. પછી આ 2 અણુ લઈ અને ઝીંક સાથે યોગ્ય રિડક્શન કરતા છે. ઝીંક સાથે તમે એનું નિક્ષાલન કરી શકો. રેડી? તો આ આપણી નિક્ષાલનની પદ્ધતિઓ છે. સંકેન્દ્રિત કાચી ધાતુ હોય અથવા ખનિજ હોય અયસ્ક તો એમાંથી નિક્ષાલન છે એ કઈ રીતે કરવામાં આવે છે. રેડી? હવે સંકેન્દ્રિત અયસ્કમાંથી અપરિષ્કૃત
અશુદ્ધ ધાતુઓનું નિષ્કર્ષણ. ભાઈ આની ચર્ચાઓ છે એ હવે નેક્સ્ટ પીરિયડમાં લેશું, કારણ કે એ પ્રશ્ન 25 મિનિટ ચાલે. હવે મારે પાછો 11મા ધોરણની અંદર લેક્ચર્સ રેડી. એટલે આ પ્રશ્ન નિક્ષાલન જે આજ સંકેન્દ્રીકરણનો પ્રશ્ન ભણ્યા એ તમારે તૈયાર કરવા. રેડી.